ભગવાનને પ્રાપ્ત કરવાની કામનાથી વાંછાથી વ્રત કરતા હતા. ભગવાન કે નિર્વસ્ત્ર જલ પ્રવેશ વ્રત ભંગ છે. ભગવાન ગોપીજનોને સમજાવે છે, વસ્ત્ર શરીરને ઢાંકે છે પણ વાસના અંતઃકરણને ઢાંકે છે. તો તમારી પાસે જ છું, તમારે મને ગોતવાની જરૂર નથી. બસ તમારી વાસનાને દૂર કરો તો હું તમારી પાસે જ છું, તમારી ભીતર જ છું. આપણે પણ આ જ વસ્તુ યાદ રાખવાની છે. ભગવાને વસ્ત્રનું હરણ નથી કર્યું, ભગવાને વાસનાનું હરણ કર્યું. જ્યાં સુધી વાસનાનું હરણ નથી થતું ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ થતી સુલભ નથી થતી. વાસનાથી જ્યાં સુધી નિવૃત્ત નથી થતા ત્યાં સુધી ભગવાન સુલભ નથી થતા. યાદ રાખ. જ્યારે જ્યારે પણ આપણને એમ થાય ભગવાન નથી મળતા તો એ વખતે સમજી લેવું કે ચોક્કસ આપણી વાસના આપણી ઉપર હાવી થઈ છે. પેલું તો છે જ, ઉર્ધ્વ મૂલમ અધઃશાખમ. એ વાસના જ્યાં છે ત્યાં આપણે નીચા પડવું પડે છે. નીચા નમતું જોખવું પડે ત્યારે સમજવું કે વાસના